જય શ્રી રામ બાપુ. બાપા સીતારામ. બાપુ તમારી ઉંમર જોઈને મને એમ લાગ્યું તમને મળું. પેલા તો તમારો પરિચય આપો અમારા દર્શકોને. હા, હું બગદાણા 40-45 વર્ષથી આવું છું. હા, અને બાપાના દર્શન મને ખૂબ થયા છે. હું વાત છે. હા, અને બાપાએ મારા ભાઈને બચાવ્યો હોય તો બાપાએ. હું વાત કરો. હા, ગોંદિયામાં લઈ ગયા હતા. ડોક્ટરે કહી દીધું કે આ નહીં બચે. તો મેં કીધું તમને ન ખબર પડે, મારે મારા બાપની મેં માનતા લીધી છે 108 પ્રદક્ષિણાની. મેં કહ્યું મારા બાપ ડોક્ટર ના ડોક્ટર છે. હું વાત છે. હા, એટલે બાપાએ તરત મારી દા સાંભળી અને હું બીજે દી આયા બાપાના દર્શન કરવા આવ્યો. ડોક્ટર કે ભાઈ કાંઈ વાંધો નથી, ભાઈને લઈ જાવ કે ઘરે, કે એને કોઈ તકલીફ નથી. મેં કીધું મારા બાપાની દયા હે. બરાબર. અને 40-45 વર્ષ ત્યાં બાપા આગળ આવું છું. હું વાત છે. હા, અને બાપાની પૂર્ણ કૃપા હે કે ત્યાર પછી ફરાડી બાપુના દર્શન કર્યા, ભાનુદાસ બાપુના દર્શન કર્યા, ત્યાર પછી આપણે હરજીવન દાદાના દર્શન કર્યા. હું વાત છે. હા, બાપાએ ખૂબ પ્રેરણા કરી છે મારી ઉપર. તમારી ઉંમર કેટલી છે દાદા? 70 વર્ષ થયા મને. અને બાપાની દયાથી મારે કોઈ જાતની તકલીફ નથી. અને બાપાની ખૂબ કૃપા છે. તમને આમ બાપાની અનુભૂતિ થતી હોય એવું કેમ લાગે? બાપા આવે શું લાગે? બાપા મને સપનામાં ઘણી વખત આવ્યા છે. હું વાત છે. હા, અને બાપા કે બેટા તું ક્યાંય દુઃખી નહીં થાય.